ચાલો મિત્રો, અત્યારે રેસ્ક્યુ માટે 8 વાગ્યા છે ને એક ફોન આવ્યો છે. 8-9નો સમયગાળો છે, 8-8:30નો, એટલે અને રાતનો છે, એટલે એવું વિચારી શકાય કે નિશાચર સાપો જે છે એ અત્યારે સામાન્ય રીતે જોવા મળે. તો આપણી આસપાસ નિશાચર સાપોની અંદર કાળોતરો છે, પછી વરુદંતી છે, આવા બધા સાપો જોવા મળવાની શક્યતા ખરી. એટલે અત્યારે લગભગ આવા કોઈ સાપમાંથી એક સાપ હોવાનું મને લાગી રહ્યું છે કે એવું કોઈ એકાદો સાપ હોઈ શકે. તો ચાલો મિત્રો, આપણે રેસ્ક્યુના જગ્યાએ જઈ અને નક્કી કરીએ, જોઈએ કે કયો સાપ છે અને કઈ રીતે પકડવું. આપણે લોકેશને પહોંચી ગયા છીએ. ચેતનભાઈનો ફોન હતો. અને ચેતનભાઈ, કેટલા ટાઈમથી છે? રૂંઢાનો છે ને? તો મિત્રો, આપણે જોઈએ કે કયો સાપ છે અને શું છે. ઇન્ડિયન કોમન ક્રેટ, ગુજરાતનો અને ભારતનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ. તીવ્રતાની દ્રષ્ટિએ એકદમ વધારે છે. આઈડેન્ટિફિકેશન માટે તમે જોઈ શકો કે ઉપર વ્હાઇટ કલરના પટ્ટા, એકદમ જાંબુડિયો કાળા કલર જેવો એનો રંગ, ઉપરાંત એકદમ શાઇનિંગ વાળતા રેમ્બો કલર જેવા અલગ અલગ રંગની ઝાંય પડે. એના ઉપરથી તમે એને ઓળખી શકો કે ભાઈ કાળોતરો છે કે કયો સાપ છે. એની જીભ છે ને ગુલાબી રંગની હોય. એ બહાર કાઢે ત્યારે તમે જોઈ શકો કે એની જીભ છે ગુલાબી રંગની છે. ગુજરાતના જે 4 ઝેરી સાપો છે એમાંનો એક ઝેરી સાપ છે. સાપનું નામ શું છે સાહેબ? ગુજરાતીમાં આને કાળોતરો કહે છે અને અંગ્રેજીમાં કોમન ક્રેટ કહે છે. ઇન્ડિયન કોમન ક્રેટ નિશાચર છે, રાત્રે ફરનારો સાપ છે. અને સામાન્ય રીતે કરડે તો વધારે. ચાલો આપણે આને પેલા તો બરણીમાં ભરી દઈએ. ચાલો મિત્રો, આપણે જોયું સફળતાપૂર્વક ક્રેટ એટલે કે કોમન ક્રેટ કાળોતરો સાપનું રેસ્ક્યુ કરેલું છે. આવું આમ જોઈએ ને તો ગણી શકાય કે રાતોનો રાજા એટલે કે નિશાચર, રાત્રે ફરનારો સાપ છે. અને રાત્રે ખેડૂતોની સાથે અથડામણ થવાના આ સાપના કિસ્સાઓ વધારે બનતા હોય, કારણ કે રાત્રે ખેડૂતો પાણી વાળતા હોય, ખેતરમાં ફરતા હોય. એટલે કે આમ જોવા જઈએ તો ખેડૂતોનો દુશ્મન અને રાતનો રાજા એવા કાળોતરા સાપનું આપણે રેસ્ક્યુ કર્યું છે. અને આપણે એને હવે એના મુક્ત આવાસમાં જંગલ વિસ્તારમાં પાછો રિલીઝ કરી દઈએ.